જગ્યાએ ફેર્યા પણ એના ગમે એવા ટી શર્ટ ને એવું કાંઈ મળ્યું જ નહીં. આજે જો 400 સરસ આવ્યું છે ને, હવે રોજે હોય જ છે. આમાં લાલ ચોળા કર્યા છે, ભાત છે, પાંદડું નથી હલતું, બફારો એટલો છે અને પાછો વરસાદ નથી થતો. કાલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. ચાલો, ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે અને ચા નાસ્તો કરીએ છીએ. રોટલી છે, ચા છે. ચાલો ચા નાસ્તો કરવા. અને અત્યારમાં જેમીએ છે ને ટીવી ચાલુ કર્યું છે. આપણે જૂનું રામાયણ આવે છે, જોવે છે અને બહુ ગમે. જે લોકડાઉનમાં હતો ને ત્યારે બહુ જોતા બધા, એ જોવે છે અત્યારમાં. હાલો બધા ચા નાસ્તો કરવા. અને કાલે છે ને સન્ડે વિડીયો શૂટ થયો જ નહોતો કે મહેમાન હતા, એટલે પછી વિડીયો શૂટ નહોતો થયો. અને બપોરે પછી તો અમે જેની માટે છે ને થોડા કપડાં લેવા જાઉં હતું, એના કેવિનના ટી શર્ટ ને લેંઘા ને એવું બધું, એટલે ગયા હતા બારે બજારમાં. પણ મોડા આવ્યા હતા, કાંઈ વિડીયો શૂટ થયો નહીં. અને ઘણી જગ્યાએ ફેર્યા પણ એના ગમે એવા ટી શર્ટ ને એવું કાંઈ મળ્યું જ નહીં, એટલે પાછા આવ્યા. એટલે હવે પાછા ફરીથી બીજે ક્યાંક જોઈ આવશું. ચાલો અત્યારે તો ચા નાસ્તો કરી લઈ અને આજે અત્યારમાં જ રસોઈ કરી લેવી છે, કેમ કે આજે મારે ઘણું બધું કામ છે. ચા નાસ્તો થઈ ગયો, બધું કામય પતી ગયું અને હવે ખાલી આપણે રસોઈ બાકી છે. તો રસોઈમાં તો આજે છે ને સૂકા ચોળા બનાવવા છે. લાલ ચોળા છે ને અહીંયા બહુ ઓછા મળે છે. તો ડ્રેસ સીવડાવ ગઈ હતી ને ત્યાં બાજુમાં જ કરિયાણાની દુકાન હતી, તો ત્યાં હતા, તો ત્યાંથી લઈ આવી. અને લાલ ચોળા, ભાત, રોટલી ને સલાડ, છાશ એટલું કરવાનું છે. તો ફટાફટ રસોઈ કરી લેવી છે, કેમ કે આજે મારે ઘણું બધું કામ છે. 2 મોટા પાર્સલ છે ને, એનું બધું પેકિંગ કરવાનું છે, એનો હિસાબ લખવાનો છે, અને બધું કેટલું કામ ભેગું થયું છે તો એ પતાવી દઉં. એટલે પણ પહેલાં રસોઈ કરી લઈએ તો એ ટાઈમે થાય બધું. ચાલો રસોઈ કરી લઈએ જલ્દી. આજે જો 400 સરસ આવ્યું છે ને, હવે રોજે હોય જ છે આમાં. કે આમાં કળી આવવાનું ચાલુ ને ચાલુ જ રહ્યું છે. હવે મસ્ત આવે છે પાછા, જો બધે કળીયું છે. હાલો રસોઈ કરી લઈ અને પછી કામ આપણું પતાવી દઈએ. જો કહેતી હતી ને કે રસોઈ કરી લઉં, તો ત્યાં તો એક કસ્ટમર આવી ગયા. એક કસ્ટમર છે આપણા, એમણે લગભગ 3-4 વખત નક્કી કર્યું કે અમે આવીએ છીએ ખરીદી કરવા. તો બિચારા જેવા આવવા રહે ને ત્યાં કાંઈક પ્રોબ્લેમ આવે તો અવાતું જ નહોતું. હજી હમણાં 2-3 દિવસ પહેલાં કીધું કે અમે આજે આવીએ છીએ, સવારમાં જ કહી દીધું હતું. પણ બપોર થઈને ત્યાં વરસાદ આવ્યો જોરદાર, તો કે હવે આજે નહીં આવી, કે હવે પછી પાછા ક્યારેક આવશું. તો આજે હજી તો હું કહેતી હતી ને કે રસોઈ કરી લઉં. અને અંદર આવીને ત્યાં કસ્ટમર એવી આવ્યા. એ કસ્ટમર આવ્યા તો ડ્રેસ ને કુર્તી ને બધું એમને બહુ જ ગમ્યું. 3 ડ્રેસ ને 2 કુર્તી ને બધું લઈ ગયા. અને હજી હમણાં ગયા 1 વાગે, અને પછી બધી વળ કરી વાળીને મૂક્યું પાછું બધું. અને પછી હવે રસોઈ કરશું. ચાલો કરી લઈએ. જો ચોળા બફાઈ ગયા છે અને હવે વઘાર કરી લઈએ. આ ચોળા બહુ મીઠા થાય. બાફવામાં સાથે ડુંગળી નાખવી ને તોય ન ખાય, પણ હું નથી નાખતી, હું વઘારમાં જ નાખું છું.
જમવા જો જમવાનું તૈયાર છે. લાલ ચોળા કર્યા છે, ભાત છે એ હળદર મરચાંવાળા કર્યા છે, પીળા ભાત, રોટલી છે અને સલાડ અને છાશ. હાલો બધા જમવા. આજે મોડું થઈ ગયું, કસ્ટમર આવ્યા હતા તો એ કસ્ટમર ગયા આજે 1:15 પછી પાછું બધી વળ કરી અને પછી રસોઈ કરી એટલે જો આજ તો વાગી ગયા છે 2:15. હાલો જમવા. હવે અત્યારે થઈ ગઈ છે સાંજ. આજે પાર્સલ કરવાના હતા, પાછા એક મોટું પાર્સલ હતું ને એનો આખો હિસાબ કરવાનો તો બધું લખવાનું હતું તો બહુ મોડું થઈ ગયું. એટલે અત્યારે હવે રસોઈમાં તો જો ખાલી મસાલા ખીચડી કરી નાખી અને ફટાફટ જમી લઈએ. આજે બહુ મોડું થઈ ગયું તો હાલ ફટાફટ મસાલા ખીચડી અને મરચાં ખાલી કરી નાખું. અને આજે ગરમી એવી છે કે ક્યાંય રહેવાતું નથી, બહાર એક પાંદડું હલતું નથી, એટલો બફારો છે જોરદાર. હાલો બનાવી દઈએ ફટાફટ. જે જમીને ફ્રી થઈ ગયા અને બસ હવે આજનો વિડીયો તો અહીંયા જ પૂરો કરશું. જો આ બારે કેટલું શાંત વાતાવરણ છે, બતાવું એકદમ શાંત, પાંદડું નથી હલતું. બફારો એટલો છે અને પાછા વરસાદે નથી થતો. કાલે નહોતો આવ્યો, આખો દિવસ આજે નથી આવ્યો, પણ ઉકળાટ છે નકરો. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.